સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી 26મી તારીખે ઇલેક્શન થઈ રહ્યું છે, તો ત્રણેય રાજકીય પક્ષો દ્વારા પોતાનું પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, તો તમારા મતે શું લાગે છે? જો એક રાજકીય વિશ્લેષક તરીકે તમે મને પ્રશ્ન પૂછ્યો છે, તેના માટે ત્રણેય પાર્ટી, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપા, ત્રણેય એડી ચોટીનું જોર લગાવી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકા, નગરપાલિકા, તેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રણેય પક્ષો અત્યારે પોતાની રીતે પ્રયત્ન કરી રહ્યા છે, ડોર ટુ ડોર. તેમાં મારા જ એનાલિસિસ પ્રમાણે કે સરકારે અત્યાર સુધીમાં જે કંઈ શહેરી વિસ્તારોમાં પાણીના, રોડના પ્રશ્નો કરતા આવ્યા છે અને ભૂતકાળમાં કર્યા છે, તે અંગે જે શહેરી વિસ્તાર છે એમાં ટ્રાફિકના પ્રશ્નો છે, બાયપાસ રસ્તાઓ કાઢવા જોઈએ, એના માટે સરકારે વિચારવું જોઈએ. ગ્રામ્ય કક્ષાએ જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતનું છે તે ધારાસભ્યશ્રીએ ચેકડેમ, મનરેગા આ બધા કામો જે થઈ ગયા છે, અમુક જગ્યાએ વિરોધ પક્ષોએ એના માટે સરકારનો કાન આંબળ્યો છે અને આંબળવો જ જોઈએ. હું મારા મતે એટલા માટે તો જ સરકારશ્રીનું ધ્યાન જાય, ધારાસભ્યશ્રીનું ધ્યાન જાય કે ભાઈ આ જગ્યાએ કામ સારું થયું છે, આ જગ્યાએ ખોટું થયું છે. તો આગામી જે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં જે કામો બાકી રહી ગયા છે, ત્યાંના જે સુરેન્દ્રનગર જિલ્લાના ધારાસભ્યશ્રીઓ છે તેમણે પોતપોતાના મત વિસ્તારમાં જઈને લોકોને જે અસંતોષ છે એના માટે ધ્યાન આપવું જોઈએ અને કામ પૂરા કરવા જોઈએ. તો જ આગામી વિધાનસભા કે લોકસભામાં ભાજપને બહુમતી મળી શકે. તો આ બાબતે મારું મંતવ્ય એવું છે કે ધારાસભ્યશ્રીએ પોતપોતાના વિસ્તારમાં ધ્યાન આપવું જરૂરી છે. ખાસ કરીને જે જિલ્લા પંચાયત છે, તાલુકા પંચાયત છે, એની અંદર શું તમને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો તો છે, પણ જે આગામી સમયની અંદર જે મતદાન થવાનું છે એની અંદર તમને ગ્રામ્ય વિસ્તારની અંદર આ પ્રશ્નો ખેડૂતોના સામે નહીં આવે? જો ખેડૂતોએ તો હમણાં થોડા સમય પહેલા પણ આંદોલન કર્યા છે. હવે એ લોકોના પ્રશ્ન સરકારશ્રીએ સમાધાન કર્યું છે અને જે નર્મદાના નીર, પાણીની જે જરૂરિયાતો હતી, ગૌચર જમીનો જે દબાવેલી છે એ પણ ખુલ્લી કરી છે. બિનકાયદેસર જે ખાણું, કોલસાની ખાણું, રેતી ખનન આ બધું જે ચાલતું હતું એમાં પણ અધિકારીશ્રીઓએ સારું એવી મહેનત કરી છે, એટલે લોકોને સંતોષ થઈ રહ્યો છે. મારી દ્રષ્ટિએ આ પૂરતું છે અને હજુ વધારે ધ્યાન આપવું જરૂરી છે. અને ખાસ તો ભાજપના જે ધારાસભ્યોશ્રી એમણે પણ પોતપોતાના વિસ્તારમાં આ ખેડૂતોને જે અસંતોષ છે એ સંતોષકારક એમને મળે એક કાર્ય કરવું જરૂરી છે. અને બીજી વાત કરવા જઈએ તો જો સુરેન્દ્રનગરની વાત કરો તો મહાનગરપાલિકાનું પહેલું ઇલેક્શન છે, બરોબર છે. અત્યાર સુધી નગરપાલિકા હતી, ત્યારે નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી છેલ્લા 15 વર્ષથી 20 વર્ષથી જીતી આવી છે. તો શું લાગે છે કે ફરીથી મહાનગરપાલિકામાં ભાજપનું શાસન આવશે? હું અત્યાર સુધી ઘણા વર્ષોથી ભાજપનું શાસન હતું, તો શું કામ રહ્યું એ પણ એક વિચારવા જેવો પ્રશ્ન છે. લોકોના, સ્થાનિક લોકોના પ્રશ્ન જે સ્થાનિક નગરપાલિકાના સેવકો હતા એમણે પણ સુલઝાયું છે અને હજી બાકી રહી ગયા છે તે પણ ધ્યાન લોકોએ આ 26 તારીખે ઇલેક્શનમાં મતદાન કરી અને પોતાનો પવિત્ર મત આપી. કોને આપવો એના માટે હું અહીંથી ન કહી શકું, પણ જેણે કામ કર્યા છે એને ચોક્કસ આપવા જોઈએ, તો હજી વધુ કામો થઈ શકશે એવું મારું માનવું છે. સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પહેલા તો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જંગ થતો, તો હવે ત્રીજા પક્ષ તરીકે જ્યારે આમ આદમી પાર્ટી સુરેન્દ્રનગર જિલ્લામાં સારું પ્રભુત્વ જમાવે છે અને એમાં ખાસ કરીને ખેડૂત આંદોલનને લઈને રાજુ કરપડાએ પણ સુરેન્દ્રનગર જિલ્લામાંથી શરૂઆત કરી હતી અને હાલમાં ભારતીય જનતા પાર્ટીની અંદર મળી ગયા છે. તો શું આમ આદમી પાર્ટીની અસર સુરેન્દ્રનગર જિલ્લામાં ઓછી થઈ જશે, જેને લઈને ભાજપને ફાયદો થશે? ચોક્કસ એ બાબતે તમે મને પ્રશ્ન પૂછ્યો છે
આમ આદમી પાર્ટી દેશમાં અલગ અલગ રાજ્યોમાં પણ પોતાની સરકાર બનાવવા માટે મથી રહી છે. જ્યારે દિલ્હીમાં આદરણીય કેજરીવાલજીએ સરકાર બનાવી અને લોકોએ એમને ઉથલાવી નાખ્યા છે. એનું કારણ તો બધા જગ જાહેર છે. એટલે સુરેન્દ્રનગરમાં પણ આમ આદમી પાર્ટી જોર કરી રહી છે. જેટલી જોર કરે એટલું જ ભાજપને કામ કરવાનું વધારે મહેનત કરવી પડશે. એ માટે હું પણ આમ આદમી પાર્ટીને પણ એમ કહું છું કે આવું જોર લગાવતા રહો, જેથી કરીને લોકોના પ્રશ્ન ભારતીય જનતા પાર્ટી વધુ વેગથી કામ કરી શકે. શું લાગે ફરીથી ભારતીય જનતા પાર્ટીનું શાસન જિલ્લામાં આવશે? હાલનો જે મારા એનાલિસિસ પ્રમાણે જે ભાજપવાળા, કોંગ્રેસવાળા અને આમ આદમી પાર્ટી પોતાનો ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. એના માટે હું એટલું જ કહીશ કે કોંગ્રેસ પણ જોર લગાવી રહી છે, પણ સામે પક્ષે જે ભાજપ છે એ ડબલ મહેનત કરી અને મહાનગરપાલિકાની બોડી બનાવશે એવી મારું મંતવ્ય છે.